તડકો ધ એસેન્શિયલ ગર્વથી મેડ ઇન ભારત બ્રાન્ડ ભારતીય સંસ્કૃતિ અને હસ્તકલા પ્રત્યેના પોતાના સમર્પણને આગળ વધારવા અમદાવાદમાં ક્રાફ્ટ મ્યુઝિયમ અને લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ પહેલ દ્વારા બ્રાન્ડે ભારતની સમૃદ્ધ ટેક્સટાઇલ પરંપરાનું સંરક્ષણ અને પેઢી દર પેઢી ચાલતી આવી રહેલી કારીગરોની કળાને યોગ્ય માન મર્યાદા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તડકોના સ્થાપક કેતન પટેલે વર્ષોથી ભારતીય હસ્તકલા કારીગરો અને પરંપરાગત કાપડ સર્જકોને સતત પ્રોત્સાહન આપ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધતા તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ટેક્સટાઇલને પ્રીમિયમ કિંમતે માન્યતા મળે છે, જ્યારે ભારતમાં ધીમે ધીમે લોકો પશ્ચિમી ફેશન તરફ વળી રહ્યા છે અને પોતાની પરંપરાગત વસ્ત્ર સંસ્કૃતિને અવગણતા જઈ રહ્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે જો આજે પરંપરાગત કાપડ અને હસ્તનિર્મિત વસ્ત્રોને યોગ્ય મહત્વ નહીં અપાય તો આગામી 20-25 વર્ષમાં ભારત પોતાની હસ્તકલા અને કારીગરોને ગુમાવી શકે છે. આપણા જે શોરૂમનું ઉદ્ઘાટન કર્યું, શું મુખ્ય ઉદ્દેશ, કયા પ્રકારની વસ્તુ આપણે અહીંયા તૈયાર કરીએ છીએ? મારું નામ કેતન પટેલ, બ્રાન્ડ તડકો ધ એસેન્શિયલ મેડ ઇન ભારત. છેલ્લા 22 વર્ષથી કુર્તીઝ મેન્યુફેક્ચરની બ્રાન્ડ છે, પણ બ્રાન્ડની અંદર કોઈ પણ વસ્તુ આર્ટિફિશિયલ એડ નથી કરી 20 વર્ષની અંદર, અને આગળ પણ નહીં જ કરીએ. કદાચ બધાએ બહુ બધી વસ્તુ એવી સાંભળી હશે કે પોતાના કામ માટેનો લગાવ, પણ મારા કામ માટેનો લગાવ મારી ટીમને, તડકો ટીમને ખબર જ છે. મેં એમને કીધેલું છે, મારા નજીકના મિત્રોને, મારા કમિટી મેમ્બરને ખબર નથી, પણ નવી વસ્તુમાં એનાઉન્સ કરી દઈશ કે હું કદાચ ક્યારે મરી જાઉં ને પહેલાં, ટાઈમ કરતાં પહેલાં, તો છેલ્લે મને અજરકનું કપડું ઓઢાડીને લઈ જજો. વ્હાઇટ કપડું ના ઓઢાડતા ક્યારે. આ મારો કામ માટેનો પ્રેમ છે. આ ખાલી અને ખાલી ઇન્ડિયન ક્રાફ્ટ અને આર્ટિઝન્સ જેટલા પણ છે એને કેવી રીતે આ બ્રાન્ડ હેલ્પ કરે છે. આજની તારીખમાં જેટલો પણ નવો યંગસ્ટર છે એ ગામડામાંથી માઇગ્રેટ થઈને શહેર તરફ જાય છે. શેના માટે? કારણ કે એમને હેન્ડબ્લોક હેન્ડ પ્રિન્ટિંગનું કામ નથી મળતું, એટલા માટે. એમને 15,000નું કામ હું 30,000 રૂપિયા સુધી લઈ જાઉં મહિને, તો પાછો શહેરમાંથી પાછા ગામડામાં એના મધર ફાધર જોડે રહી શકે. એનો ફેલાવો છે ખાલી કે વધારે ને વધારે આપણે ઇન્ડિયન ક્રાફ્ટ આર્ટિઝન્સને પબ્લિક ઓળખે, ના કે પોલિએસ્ટર કપડાની જે દુનિયા છે, બ્રાન્ડ છે બધી મોટી મોટી છે એના પાછળ. આજે કોઈ બ્રાન્ડનું પર્સ છે જે 5 લાખથી શરૂ થાય, તમને બધાને ખબર જ છે. એરપોર્ટ પર જઈએ ને એ પર્સ હાથમાં હોય ને એનો સિક્કો બહાર લગાવેલો તો આપણે પ્રાઉડ અનુભવીએ. પણ મહારાષ્ટ્રની અંદર હેમ કરીને ગામ છે, લિનનનું 20 લાખ રૂપિયાનું પર્સ સ્ટાર્ટ થાય છે, પણ એમાં ખાલી બ્રાન્ડનો સિક્કો નથી, બસ દેટ્સ ઇટ. બીજું કંઈ છે નહીં એની અંદર. જે પ્રોડક્ટો બનાવી છે કેટલા રેન્જથી સ્ટાર્ટ થાય અને આગળ શું તમે વિસ્તરણ માટે યોજના કરી રહ્યા છો? વિસ્તરણ માટે ફરીથી એક જ લાઈન કહીશ, આ ખાલી અને ખાલી લાસ્ટ બ્રેથ સુધી મારા આર્ટિઝન્સને કેમ વધારે ને વધારે હેન્ડ બ્લોક, હેન્ડ પ્રિન્ટિંગનું, હેન્ડ ક્રાફ્ટનું કામ મળે એના માટે સતત પ્રયાસ ચાલુ છે. જીવનમાં દરેક વસ્તુ એક ઘણી બધી બુકો મોટી મોટી વાંચી હશે કે હું મારો પૂરતો ટાઈમ સવારે 8 થી 11, 11 થી 6 આપું છું, પછી 6 વાગે પછી ફેમિલીને ટાઈમ આપું છું. આવા બહુ બધા તમે બહુ જ બધી મોટા મોટા માણસોની બુક વાંચી હશે, ઢગલો બુકો. પણ હું એવું કહું છું એ બધી વાતો 500-1000 કરોડ બન્યા પછીની વાતો છે. પહેલાં મારી જેમ એ લોકોએ બી 18 ને 22 ને 24 કલાક કામ કર્યું હોય છે. અને ફરીથી એક વખત કહીશ કે આનો ઉદ્દેશ્ય અને ગોલ એક જ છે બ્રાન્ડનો, લાસ્ટ બ્રેથ સુધી, કે આ આર્ટને પબ્લિક ઓળખે જે વિસરાતી જાય છે. આ જે હેન્ડબ્લોકની આર્ટ છે એ વિસરાતી જાય છે. આપણે એક બહુ સરસ વાત કહીશ, બહુ સરસ. જાપાનમાં ઇન્ડિગોની એટલી બધી ડિમાન્ડ છે કે જો રાત્રે ઘરેથી હોટલ મતલબ રસ્તામાં જમવા જતો હોય, રેસ્ટોરન્ટ તરફ ભૂખ લાગી હોય અને એના પોકેટમાં જેટલા પૈસા પડ્યા હોય અને જો રસ્તામાં ઇન્ડિગોની દુકાન આવે કપડાની, તો એ ખાવાનું ના ખાય ને પહેલાં ઇન્ડિગો કપડું ખરીદે છે. જાપાનીઝ. એ આપણી તાકાત હતી, આપણે ભૂલી ગયા અને એ લોકોએ અડોપ્ટ કરી લીધી. એ બધી વસ્તુ એમાં લાગુ પડે છે, દરેક વસ્તુ. આપણી કુર્તીની બ્રાન્ડ છે, મેન્યુફેક્ચર ફૂલ્લી ડિઝાઇનર પ્રોડક્ટ છે, 2 પીસની બ્રાન્ડ છે, હેન્ડીક્રાફ્ટની, કોટન, સસ્ટેનેબલ, ઝીરો વેસ્ટ સ્ટુડિયો. ઝીરો વેસ્ટ સ્ટુડિયો મતલબ કાપડમાં જેટલી પણ છેલ્લે ફેક્ટરીમાં કચરો વળે તો માટી સિવાય પૃથ્વીને કઈ જ વસ્તુ પાછું આપતા અમે લોકો નથી. માટી જ પાછી આપી પૃથ્વીને, બાકી બધી વસ્તુ પાછી લઈ લઈએ છીએ. અને એમાંથી નાનામાં નાની પ્રોડક્ટ કિચનથી માંડીને જહાજ સુધીમાં જેટલી બી વસ્તુ યુઝ થતી બધી જ અમે પાછળ લગાવેલી છે. ડિસ્પ્લેમાં એનું ડિસ્ક્રિપ્શન બી પાછળ છે. અને આજે વર્લ્ડની સૌથી મોટી કુર્તીનો રેકોર્ડ જે અમે લાસ્ટ ટાઈમ બનાવી હતી સિમાટાના મેમ્બર્સ કમિટી સફલના સહયોગથી, એ ફરીથી આ વર્ષે એનાથી પણ મોટી પેન્ટ સાથેની અમારે જે હેન્ડવર્કના બહેનો છે, આજે ગુજરાતમાં 4500 બહેનો તડકોમાં હેન્ડવર્કનું કામ કરે છે નાના નાના ગામડાઓમાં. બોટાદ ગામની અંદર એક વાત કરું, ખાલી એક જ ગામની, કોઈ પણ ઘર ખોલીને જુઓ તો આજે હેન્ડવર્કનું કામ તડકોનું જ ચાલતું હોય. તો આજે કોઈ પણ બહેનો છે, જેટલા પણ બહેનો હેન્ડવર્કનું કામ જેને આવડે છે એને આજે અમે લોકો એના ઘર ઘર પહોંચીને હેન્ડવર્કનું કામ આપે છે. બીજી વસ્તુ, બોલવું બહુ ઇઝી છે, પણ હું મારા બધા જ આંકડા જેમ મોદી સાહેબ લાઈવ પબ્લિકની સામે કરે એવી રીતે બધી જ મારા જેટલા પણ કારીગર છે એમાં ક્યારેય હાઈડ નથી રાખ્યું.
પાછળ અશોકભાઈ ઊભા છે, નમનભાઈ ઊભા છે, જેણે કુર્તી બનાવી છે, જેણે ડેકોરેશન કર્યું છે, અને હેન્ડવર્કની આખી મારી ટીમ અહીંયા બધા મારી જોડે જ બધી ઇવેન્ટમાં સાથે જ હોય છે. કોઈ વસ્તુ તડકોમાં હાઈડ નથી કે મારો કારીગર કોણ છે, મારા હેન્ડવર્કના બહેનો કોણ છે, કોઈ લઈ જશે, કોઈ પાછળ પડશે, એવું કોઈ જ વસ્તુ નથી. એ બધાથી જ આ એક બ્રાન્ડ બનેલી છે ટોટલ. અને વધારે તમારા થ્રુ થેન્ક યુ, તમારા બહુ જ મોટો આભાર છે કે તમે આ ઇવેન્ટને સક્સેસફુલ કરવા માટે આટલો બધા પ્રયાસ કર્યા. મારી પાસે તમારા માટે તો શબ્દ નથી, બહુ ઘણા 20-22 વર્ષથી તમારી જોડે આડ કરતી તે જોડાયેલું, પણ તમને કદાચ નહીં યાદ હોય, પણ પછી હમણાં પડતે એટલે પછી તમને યાદ દેવડાવીએ.